નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 3 સુરેખ પથ પર ગતિ ના ભાગ 1 માં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડિયોમાં આપણે ચેપ્ટર 3 ની શરૂઆત કરીએ છીએ। ચેપ્ટર 3 અને ચેપ્ટર 4 એ બંને ગતિ વિષયક છે, જે નીટ અને જેડબલઈ ની પરીક્ષામાં યુનિટ નંબર 2 ગણાશે। હવે સ્કૂલની પરીક્ષા હોય કે નીટ જેડબલઈ ની પરીક્ષા, બધામાં આપણે એમસીક્યુ, હેતુલક્ષી, થિયરી જે છે એને વ્યવસ્થિત સમજવી પડે તો જ ખ્યાલ આવે। તો એ બાબતને ક્લિયર કરવા માટે આપણે પહેલા તો આ ગતિ વિષયક અભ્યાસ ભૌતિક વિજ્ઞાનની કઈ શાખામાં કરવામાં આવે છે એની જાણકારી મેળવી લઈએ। જુદી જુદી શાખાઓમાં જુદા જુદા પ્રકારનો અભ્યાસ કરવામાં આવે છે। એમાં ગતિ વિષયક અભ્યાસ મિકેનિક્સ નામની શાખામાં કરવામાં આવે છે। મિકેનિક્સ, જેને ગુજરાતીમાં યંત્રશાસ્ત્ર કહેવામાં આવે છે। મિકેનિક્સની બે પેટા શાખાઓ છે, એક છે કાઇનેમેટિક્સ અને બીજી છે ડાયનેમિક્સ। કાઇનેમેટિક્સ ને ગુજરાતીમાં શુદ્ધ ગતિ વિજ્ઞાન કહેવામાં આવે છે અને ડાયનેમિક્સ ને માત્ર ગતિ વિજ્ઞાન કહેવામાં આવે છે। કેમ આવું અલગ પાડે છે એનું કારણ છે। શુદ્ધ ગતિ વિજ્ઞાનમાં માત્ર ગતિનું વર્ણન કરવામાં આવે છે, ગતિ ઉદ્ભવવાના કારણની કોઈ ચિંતા કરવામાં આવતી નથી। કયું બળ લાગવાને કારણે ગતિ થઈ, શાના લીધે ગતિ થઈ, એનો અભ્યાસ આમાં કરવામાં આવતો નથી। એટલે માત્ર ગતિનું વર્ણન કરવામાં આવે તે ગતિ ઉદ્ભવવાના કારણની ચિંતા કરે છે। જ્યારે આની અંદર ગતિ ઉદ્ભવવાના કારણ તથા ગતિ કરતી વસ્તુના ગુણધર્મો સહિત ગતિનું વર્ણન કરવામાં આવે, તેને ડાયનેમિક્સ તરીકે ઓળખવામાં આવે છે। ચેપ્ટર 3 અને ચેપ્ટર 4 એ કાઇનેમેટિક્સ કહેવાશે અને આગળના જે ચેપ્ટરો છે 5, 6, 7 વગેરે એ બધા ડાયનેમિક્સ ની અંદર આવશે। હવે શુદ્ધ ગતિ વિજ્ઞાનમાં અને ડાયનેમિક્સ જે છે ગતિ વિજ્ઞાન, એ બધામાં ગતિ વિશેની વાત આવે છે। તો આ ચેપ્ટરમાં આપણે ગતિ વિશેનો પહેલા ખ્યાલ મેળવીશું। ગતિ એટલે શું છે? આમ વ્યવહારમાં બધાને ખબર પડે કે ભાઈ કાર છે તે ઊભી છે એટલે સ્થિર છે, કાર ગતિમાં છે, તો એ સ્વાભાવિક ખબર પડી જાય કે આ સ્થિર છે કે ગતિમાં। તો એ કઈ રીતે નક્કી કરવામાં આવે છે સ્પષ્ટ આપણે સમજીએ। ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ જો પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલે તો તે ગતિમાં છે તેમ કહેવાય। પદાર્થ ગતિ કરે છે કે સ્થિર છે, તો ભાઈ ગતિમાં જો હોય તો સમય સાથે તેનું સ્થાન બદલાતું હોય, સ્થિર હોય તો સમય સાથે સ્થાન તેનું બદલાતું નથી। એટલે પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે તે આના પરથી ખબર પડી જાય। પણ આ માનીએ તેટલું સહેલું નથી। આપણે એક બીજા ઉદાહરણ દ્વારા સમજીએ કે મારી પાસે આ એક બોક્સ છે અને બોક્સ જે છે એના ઉપર બે મચ્છર જે છે તે ચોંટી ગયેલા છે, બેઠેલા છે, અને આ બોક્સ જે છે એ આ આપણું બોર્ડ જે છે, બોર્ડની ધાર જે છે એ ધારથી 1 ફૂટના અંતરે રહેલું છે અને મારા હાથમાં ધારો કે સ્ટોપવોચ છે। સ્ટોપવોચ મેં ચાલુ કરી, 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ, અને તમને પ્રશ્ન કરવામાં આવે કે આ 5 સેકન્ડ દરમિયાન આ બોક્સ જે છે તે સ્થિર છે કે ગતિમાં, તો અગાઉ જે જણાવ્યું છે મુજબ સેકન્ડ સમય સાથે જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ આ બોક્સ જે છે એ બોર્ડની સાપેક્ષે પોતાનું સ્થાન બદલ્યા કરે છે। એટલે પદાર્થ પોતાનું સ્થાન બદલે તો બોક્સ ગતિમાં છે તેમ કહેવાય। ફરી એકવાર 1 ફૂટના અંતરે હતું, સ્ટોપવોચ ચાલુ કરી,
1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ 4 સેકન્ડ 5 સેકન્ડ તો 5 સેકન્ડ દરમિયાન તે ગતિમાં છે તેમ કહેવાય. પણ પ્રશ્ન એ કરવામાં આવે કે મચ્છર એક જે છે તે સ્થિર છે કે ગતિમાં, તો જવાબ એનો એ જ આવશે કે ભાઈ એ પણ ગતિમાં છે, કારણ કે બોક્સ ઉપર ચોટેલો છે ને બોક્સ પોતે ગતિ કરે છે. બરાબર. મચ્છર 2 જે છે એના વિશે પૂછવામાં આવે કે સ્થિર છે કે ગતિમાં, તો એ પણ ગતિમાં છે. પરંતુ મચ્છર 1 ને પૂછવામાં આવે કે મચ્છર 2 છે તે સ્થિર છે કે ગતિમાં, તો કહેશે કે સ્થિર છે, કારણ કે મચ્છર 1 અને 2 એ બંને એકબીજાની સાપેક્ષે પોતાનું સ્થાન બદલતા નથી. બોક્સ ઉપર ચોટેલા છે માટે 1 એ 2 ની સાપેક્ષે અને 2 એ 1 ની સાપેક્ષે સ્થિર છે, ગતિમાં નથી. એટલે આમ ગતિ એ વ્યાપક ખ્યાલ છે, સાપેક્ષ ખ્યાલ છે. સાપેક્ષ ખ્યાલમાં શું કહેવા માંગે છે કે જે કોઈ એક પદાર્થની સાપેક્ષે બીજો પદાર્થ જો સમય સાથે સ્થાન બદલતો હોય તો તે પદાર્થ પહેલા પદાર્થની સાપેક્ષે ગતિ કરે છે કહેવાય, બાકી તે એની સાપેક્ષે સ્થિર છે કહેવાય. ટૂંકમાં ગતિનો જો વ્યાપક અર્થ કરીએ તો એ સાપેક્ષ ખ્યાલ છે. એકની સાપેક્ષે સ્થિર હોય તો બીજાની સાપેક્ષે કદાચ ગતિમાં પણ હોઈ શકે. એવું બીજું વ્યવહારિક ઉદાહરણ લઈએ. ધારો કે હું અહીંયા ઊભો છું અને તમને કહેવામાં આવે કે હું સ્થિર છું કે ગતિમાં, તો તમે કહેશો કે સ્થિર છું. ઓરડાની સાપેક્ષે હું સ્થિર છું, જમીનની સાપેક્ષે હું સ્થિર છું, પરંતુ જમીન પૃથ્વી પોતે તો પોતાની ધરીને અનુલક્ષીને ધરીભ્રમણ કરે છે, સાથે સાથે સૂર્યની આસપાસ પરિભ્રમણ પણ કરે છે. તો પૃથ્વી પોતે જ સ્થિર નથી, તો પૃથ્વી પર ઉભેલો હું કઈ રીતના સ્થિર હોઈ શકું, તમે પણ કઈ રીતના સ્થિર હોઈ શકો? તો એ વખતે પ્રશ્ન આવે કે પૃથ્વીની સાપેક્ષે આપણે સ્થિર છે, પરંતુ ચંદ્રની સાપેક્ષે અન્ય ગ્રહોની સાપેક્ષે ગતિમાં છે. આમ ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે એમ કહેવાય, જે આપણે બુકમાં સચોટ વર્ણન નથી આપ્યું પણ સમજવું જરૂરી છે, કારણ કે આગળ સાપેક્ષ વેગ, સાપેક્ષ સ્થાનાંતર એવા મુદ્દા આવે છે જેને ક્લિયર કરવા માટે આ બાબત આપણે ચોખવટભરી સમજવી પડે તેવી છે. હવે આગળ વાત કરીએ કે ગતિ થાય છે કે નથી થતી એ જાણવા માટે પદાર્થનું તમારે સ્થાન જાણવું પડે. સમયની દરેક ક્ષણે પદાર્થનું સ્થાન જાણવું પડે છે. તો સ્થાન નક્કી કરવા માટે શું જરૂર પડે? તો ભાઈ કોઈ પણ અન્ય પદાર્થ જરૂર પડે, અન્ય સ્થળની જરૂર પડે, અન્ય અવલોકનકારની જરૂર પડે, જેને ખરેખર કહેવાય નિર્દેશ ફ્રેમ. આપણી બુકની અંદર નિર્દેશ ફ્રેમ તરીકે ચોક્કસ એવું ફ્રેમ લેવાની નક્કી કરેલ છે, એ સિવાય અન્ય ફ્રેમ આપણે લેવાની નથી. નિર્દેશ ફ્રેમ અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિ માંથી અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહે છે. અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં એટલે સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાંથી જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહેવાય. આવી વ્યાખ્યા રેફરન્સ બુકમાં આપી છે, આપણી બુકમાં નથી આપી. પણ અત્યારે એમને એમ કીધું છે કે પદાર્થનું સ્થાન, કણનું સ્થાન નક્કી કરવા માટે તમારે કોઈ સંદર્ભ બિંદુ લેવું પડે. એ સંદર્ભ બિંદુ લેવા માટે આપણે વાત કરી છે પરસ્પર લંબ એવી 3 આધાર અક્ષો. કઈ? તો x અક્ષ, y અક્ષ અને z અક્ષ તથા તેમના છેદન બિંદુ O કે જેને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે. ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે. તો આવી બનતી જે કઈ રચના છે એ રચનાને નિર્દેશ ફ્રેમ તરીકે લઈ અને ઉગમ બિંદુની સાપેક્ષે
બિંદુની સાપેક્ષે પદાર્થ અથવા કણ જે છે કણનું સ્થાન નક્કી કરવામાં આવે છે. બાબતને સમજવા માટે આપણે અક્ષો પહેલા દોરી કાઢીએ. એક્સ અક્ષ, એને લંબ રૂપે આવેલી વાય અક્ષ અને એને પણ લંબ રૂપે આવેલી ઝેડ અક્ષ, જે આપણે અહીંયા ત્રાસી બતાવીએ 90 એંગલે છે. એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. એક્સ અક્ષ ને વાય અક્ષ વચ્ચેનો ખૂણો 90 અંશનો, વાય અને ઝેડ વચ્ચેનો ખૂણો પણ 90 અંશનો, એક્સ અને ઝેડ વચ્ચેનો ખૂણો પણ 90 અંશનો છે. પરસ્પર લંબ એવી ત્રણ આધાર અક્ષો છે, યામ અક્ષો પણ કહેવાય. અને તેના છેદન બિંદુ જે છે ને ઉગમ બિંદુ ઓ નામ આપીએ છીએ. એને જ રેફરન્સ, એને સંદર્ભ તરીકે લઈ અને જુદા જુદા સમય પદાર્થ કે કણનું કે બિંદુનું સ્થાન નક્કી કરવામાં આવશે. હવે સમય માપવાનું પાછું એટલે અંદર ઘડિયાળ પણ તમારે ઉમેરવું પડે. એટલે ઘડિયાળ, ત્રણ અક્ષો, ઉગમ બિંદુ વગેરેથી બનતી જે કઈ રચના છે એને આપણે નિર્દેશ ફ્રેમ તરીકે લઈશું. અને એની સાપેક્ષે કણ કે પદાર્થના જે યામ બદલાય, એ યામને બદલાય છે કે બદલાતા નથી, એને આધારે પદાર્થ છે તે સ્થિર છે કે ગતિમાં તે નક્કી કરી શકાય. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે કોઈ t1 સમયે કણ જે છે તે p1 સ્થાને છે, જેના ઉગમ બિંદુની સાપેક્ષે યામ તમને ખબર હશે, અગાઉના ધોરણમાં આવી ગયેલું છે કે ભાઈ આલેખ હોય તો આલેખમાં બિંદુ જે છે બિંદુના ચોક્કસ યામ હોય. x અક્ષ ઉપરનો યામ x1, y અને z, આમ ત્રિપરિમાણમાં, એટલે કે ત્રણ અક્ષો પર, ધારો કે આના પર લંબ દોરીએ તો x અક્ષ ઉપર લંબ દોરતા જેટલો રેખાખંડ કપાય છે એને આપણે x યામ કહીશું. y અક્ષ ઉપર લંબ દોરીએ તો y યામ કહીશું. z અક્ષ ઉપર લંબ દોરીએ તો z યામ. તો t1 સમયે કણ p1 સ્થાને છે. સ્ટોપ પર ચાલુ કરીએ છીએ અને ધારો કે t2 જેટલો સમય પસાર થયો તો t2 સમયે તે પહોંચી જાય છે p2 સ્થાને અને યામ છે x2, y2 અને z2. તો સમય સાથે કણના યામ બદલાય તો તે આ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે ગતિમાં છે તેમ કહેવાય. જો સમય સાથે એક પણ યામ ન બદલાય તો નિર્દેશ ફ્રેમની સાપેક્ષે સ્થિર છે તેમ કહેવાય. સમય સાથે કણનો એક પણ યામ ન બદલાય તો તે કણ આપેલ જે નિર્દેશ ફ્રેમ છે એ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે સ્થિર છે તેમ કહેવાય. પરંતુ સમય સાથે એક યામ બદલાય, બે યામ બદલાય કે ત્રણ યામ બદલાય તે ગતિમાં છે એમ તો કહેવાય જ. પણ હજુ અલગ સમજીએ. સમય સાથે એક જ યામ બદલાય, સમય સાથે એક જ યામ બદલાય તો તે એક પારિમાણિક ગતિ કરે છે એમ કહેવાય. એક પારિમાણિક ગતિ કરે છે તેમ કહેવાય. જો સમય સાથે એક સાથે બે યામ બદલાય, એક સાથે બે યામ બદલાય તો તે દ્વિપારિમાણિક ગતિ કહેવાય. અને એક સાથે ત્રણ યામ બદલાય તો તે ત્રિપારિમાણિક ગતિ કહેવાય. ઉદાહરણ તરીકે સુરેખ સીધા રસ્તા પર કાર દોડતી હોય તો તે એક પારિમાણિક ગતિ છે. પણ આપણે સીડી પર ચડતા હોઈએ તો એ દ્વિપારિમાણિક ગતિ બનશે, કારણ કે તેમાં આપણે બે દિશામાં એક સાથે અંતર કાપીએ છીએ. ફરી એકવાર, સુરેખ અથવા સીધા રસ્તા પર કાર દોડતી હોય તો તે એક પારિમાણિક ગતિ છે. પરંતુ આપણે સીડીઓ પર ચડતા હોઈએ તો તે વખતે આપણે બે પ્રકારની વેગી બે દિશામાં ગતિ કરીએ છીએ. આ પહેલું સ્થાન A છે, પછી પહોંચીએ છીએ B સ્થાને. તો તમારું આ ગતિ કરવાનું પદ છે,
પરંતુ તમે બે દિશામાં એક સાથે ગતિ કરો છો, આગળ પણ જાઓ છો અને ઊંચે પણ જાઓ છો, તો આવી ગતિને દ્વિપારિમાણિક ગતિ કહેવાય. પતંગિયું ઉડી રહ્યું છે તે ત્રિપારિમાણિક ગતિ છે. પર્વત ઉપર કાર ચડતી હોય તો તે પણ ત્રિપારિમાણિક ગતિ ગણાવાય. તમે જોયું હોય તો ઉપર ટોચ ઉપર જવા માટે રોડ જે છે त्या प्रकारे पर्वतना आसपास घोड़ाई स्वरूपમાં બનાવેલા હોય છે. અને આવી જે ગતિ છે હેલિકોપ્ટરની ગતિ છે ઉપર જતી વખતે એ બધી ત્રિપારિમાણિક ગતિ ગણાવી શકાય. આમ સમય સાથે એક જ યામ બદલાતો હોય તો એક પારિમાણિક ગતિ, સમય સાથે એક સાથે બે યામ બદલાતો હોય તો દ્વિપારિમાણિક ગતિ, સમય સાથે એક સાથે ત્રણ યામ બદલાતા હોય તો ત્રિપારિમાણિક ગતિ. પણ જો સમય સાથે એક પણ યામ ન બદલાતો હોય તો આપેલી નિર્દેશ ફ્રેમની સાપેક્ષે તે પદાર્થ કે કણ કે વસ્તુ તે સ્થિર છે તેમ કહેવાય. આ ગતિ વિશેનો સ્થાન આધારિત ખ્યાલ આવ્યો. હવે આગળ વાત કરવી છે તે ગતિ સાથે સંકળાયેલી બે ભૌતિક રાશિઓ, એક છે પથ લંબાઈ અને બીજું છે સ્થાનાંતર. આ પણ તમે ધોરણ 9 માં ભણી ચૂક્યા છો, પણ થોડું ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. પથ લંબાઈ કોને કહેવાય, સ્થાનાંતર કોને કહેવાય અને બંને વચ્ચેનો ભેદ શું છે એ પણ સમજવાનું છે. ચલો એ માટે લઈએ એક પારિમાણિક અથવા સુરેખ પથ પર ગતિ. પથ લંબાઈ સમજવી છે અને સ્થાનાંતર પણ સમજવું છે. તો એ માટે ધારી લઈએ છે કે કોઈ એક કાર ધારો કે સુરેખ એટલે સીધા રસ્તા પર સુરેખ પથ પર ગતિ કરે છે. તેનો ગતિપથ x અક્ષ સાથે સંપાત થયેલો છે. જો એ પથ આપણે x અક્ષ સાથે સંપાત થયેલો દોરી કાઢ્યો, આ x અક્ષ જ્યાંથી તે ગતિની શરૂઆત કરે છે ને ઉગમ બિંદુ O તરીકે લઈએ અને તે જે ગતિ કરે છે એ અંતર મીટરમાં લઈએ. જો આ 20 મીટર, 40 મીટર, 60 મીટર, 80 મીટર, 100 મીટર, 120 મીટર વગેરે. બુકમાં વધારે લીધું છે, આપણે એ પ્રમાણે લઈ શકીએ, 40, 60, 80 પ્રમાણે પણ લઈ શકીએ. અને વિરુદ્ધ દિશામાં છે તે માઈનસમાં લખીશું. દિશા વિરુદ્ધમાં છે ધન x અક્ષ અને ઋણ x અક્ષ, એ પ્રમાણે આપણે x ડેશ નામ આપી દઈએ. ચલો 40 વાર રાખીએ તો 40 મીટર, 80 મીટર, 120 મીટર, 160 મીટર, 200 મીટર અને 240 મીટર. જ્યારે આ બાજુની વાત કરીએ વિરુદ્ધ દિશામાં તો -40 મીટર, -80 મીટર, -120 મીટર, -160 મીટર વગેરે. હવે ધારો કે કાર જે છે તે શરૂઆત કરે છે ઉગમ બિંદુ O પરથી. O પરથી તે જાય છે P બિંદુ પર અને પરત આવે છે Q બિંદુ પર અને વળી એક બિંદુ અહીંયા લઈ લઈએ R બિંદુ. અને પથ લંબાઈની સ્થાનાંતર વચ્ચેનો તફાવત, પથ લંબાઈ કોને કહેવાય, સ્થાનાંતર કોને કહેવાય, બંને વચ્ચેનો ભેદ એ હવે સમજીએ. ઉગમ બિંદુ પરથી કારે ગતિની શરૂઆત કરી અને P બિંદુ પર પહોંચે છે તો આ દરમિયાન તેની પથ લંબાઈ કેટલી? પથ લંબાઈ એટલે આપેલા સમયગાળામાં પદાર્થે કાપેલું કુલ અંતર, એને પથ લંબાઈ કહેવાય. આપેલા સમયગાળામાં પદાર્થે કાપેલા કુલ અંતરને તે સમયગાળાની તે પદાર્થની પથ લંબાઈ કહે છે. જે સમયગાળો આપે, જુદા જુદા સમયગાળામાં પથ લંબાઈ જુદી જુદી હોય. તો અત્યારે શરૂઆત કરી છે O પરથી P પર જાય છે તો પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર કેટલું? તો OP બરાબર 240 મીટર થશે. O પરથી કાર
પી પર જાય છે તો પથ લંબાઈ કેટલી? તો ઓપી બરાબર 240 મીટર. પણ ઓ પરથી પી પર જઈને ક્યુ પર આવે છે. ઓ પરથી પી પર જઈ ક્યુ પર પરત આવે તો પથ લંબાઈ કેટલી? તો પથ લંબાઈ ઓ થી પી પર ગયા અને પી થી ક્યુ પર આવ્યા. ઓ થી પી પર ગયા ત્યારે અંતર કપાયું 240 મીટર અને પી થી ક્યુ પર આવ્યા ત્યારે પરત કેટલું કપાયું? 40 40 ને 40 80 વત્તા 40 એટલે 120. માટે કુલ અંતર કપાયું 360 મીટર. હવે જો આની આ જ ગતિ દરમિયાન તમને એમ પૂછવામાં આવે કે સ્થાનાંતર કેટલું? તો સ્થાનાંતરની પેલા વ્યાખ્યા કરીએ. આપેલા સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને તે સમયગાળાનું પદાર્થનું સ્થાનાંતર કહે છે. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બે સ્થાનો જે છે એ સ્થાનો વચ્ચેનો તફાવત લેવાનો છે. એટલે પહેલા સંકેતમાં સૂત્ર બનાવી દે એનું અને પછી આ જે પથ લંબાઈ દરમિયાન સ્થાનાંતર જે થયું તેની વાત કરીએ કે T1 સમયે પદાર્થનું સ્થાન x1 અને T2 સમયે પદાર્થનું સ્થાન x2 હોય તો સમયગાળો જે થયો ડેલ્ટા ટી એ કેટલો? તો અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય. ફરીથી T1 સમય સ્થાન x1 છે, T2 સમય સ્થાન x2 છે તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ T1 સમયગાળામાં તેનું સ્થાનાંતર કેટલું? તો સ્થાનાંતર ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. સ્થાનમાં થતો ફેરફાર અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. હવે આમાં જો ડેલ્ટા x એ પોઝિટિવ ધને હોઈ શકે ઋણે હોઈ શકે. પથ લંબાઈ હંમેશા ધન જ મળે. કાપેલું કુલ અંતર હંમેશા ધન જ. પણ સ્થાનાંતરમાં બે શક્યતાઓ ધને હોઈ શકે ઋણે હોઈ શકે. કેવી રીતે સમજો? આમાં અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન આપવાનું છે. જો અંતિમ સ્થાન x2 is greater than x1 હોય તો ડેલ્ટા x છે તે ધન આવે અને x2 is less than x1 હોય તો ડેલ્ટા x ઋણ આવે. આનું અર્થઘટન સમજો કે સ્થાનાંતર એ સદિશ રાશિ છે. અત્યારે આપણે સુરેખ પથ ઉપર ગતિનો અભ્યાસ કરીએ છીએ એટલે માત્ર બે દિશાઓ શક્ય છે, આગળની દિશા અને પાછળની દિશા. આગળની દિશાને ધન તરીકે લઈશું. સુરેખ પથ પર ગતિ દરમિયાન બે જ દિશાઓ શક્ય હોવાથી કઈ બે દિશાઓ? આગળ અને પાછળ, ઉપર અને નીચે. આગળ કે પાછળ, ઉપર કે નીચે. માટે કોઈ એક દિશાને ધન લેવાની, બીજી દિશાને ઋણ. શક્ય હોવાથી એક દિશામાં સ્થાનાંતર જે છે સ્થાનાંતરને ધન અને તેનાથી વિરુદ્ધ બીજી દિશા જે છે બીજી દિશામાં સ્થાનાંતરને ઋણ લેવામાં આવે છે. હા, સમતલમાં ગતિ હશે, ત્રિપરિમાણમાં ગતિ હશે ત્યારે તમારે એને સદિશ સંકેત વડે દર્શાવવું પડશે કારણ કે એમાં ઘણી બધી દિશાઓ શક્ય બનવાની.
પણ અત્યારે તો માત્ર બે દિશાઓ શક્ય છે, આગળ અને પાછળ, ઉપર અને નીચે. તો આગળની દિશાને ધન કહીએ તો પાછળની દિશાને ઋણ તરીકે લખી શકાય. આ એ જ અર્થમાં વાત કરીએ છીએ કે x2 છે અને x1 છે, તો x2 વધારે, અંતિમ સ્થાન વધારે અને પ્રારંભિક સ્થાન છે તે ઓછું, તો તફાવત છે તમારે ધન આવવાનું. પણ જો x2 ઓછા ને x1 વધારે તો ઋણ આવવાનું. તો એ વખતે તમારે માઇનસમાં આવે એટલે કે એના કરતા વિરુદ્ધ દિશામાં પદાર્થનું સ્થાનાંતર થાય છે એમ કહેવાય. આ બાબતને આપણે આગળ જે કિસ્સો પથ લંબાઈમાં લીધો છે એના ઉપરથી સમજીએ કે પ્રથમ જે ગતિ થઈ O થી P તે દરમિયાન સ્થાનાંતર કેટલું? તો O થી P પર જતો સ્થાનાંતર કેટલું? તો એ વખતે સ્થાનાંતર અંતિમ સ્થાન 240 છે, પ્રારંભિક સ્થાન 0 છે, એટલે 240 માઇનસ 0 બરાબર 240 અને પ્લસ મીટરમાં આવશે. પરંતુ O થી P પર જઈ અને Q પર આવે છે. O થી Q પર આવતા તો એ વખતે સ્થાનાંતર જે છે એમાં પ્રારંભિક સ્થાન O છે, અંતિમ સ્થાન Q છે. તો જવાબ તમે ચેક કરો તો અંતિમ સ્થાન 120, અંતિમ સ્થાન 120, પ્રારંભિક સ્થાન 0, તો જવાબ થયો પ્લસ 120 મીટર. કોઈ કે કઈ રીતના શક્ય બને? આમાં 360 થતા હતા એ બાબત સમજો. પહેલા પદાર્થ ગયો છે O થી P તરફ, એટલે કે ધન દિશામાં સ્થાનાંતર થયું છે, આગળની દિશામાં. એટલે આગળની દિશામાં સ્થાનાંતર થયું 240 એ પ્લસ ગણાશે, 240 મીટર પ્લસ. પરંતુ P પરથી Q પર આવે એ વખતે ગતિની દિશા પેલી પાછળ દિશા છે, પેલા કરતા વિરુદ્ધ દિશા છે, એટલે એ લખાશે માઇનસ અને એ કેટલા? તો 120, માઇનસ 120, therefore અંશાનો જવાબ પ્લસ 120 મીટર. આમ સ્થાનાંતર જે છે અને પથ લંબાઈ એ બંને વચ્ચેમાં મુખ્ય ભેદ એટલો છે કે સ્થાનાંતર છે તે ધને હોઈ શકે, ઋણે હોઈ શકે, શૂન્ય હોઈ શકે. પથ લંબાઈ હંમેશા ધન જ હોય. પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન હોઈ શકે, પરંતુ પથ લંબાઈ કરતા સ્થાનાંતર કદી ન વધી શકે. પથ લંબાઈ વધારે હોઈ શકે, સ્થાનાંતર ઓછું હોઈ શકે, પણ સ્થાનાંતર પથ લંબાઈ કરતા વધારે ન હોઈ શકે. એક બીજી બાબત સમજીએ કે શૂન્ય પણ હોય ને ઋણ પણ હોય. એ કઈ રીતે? જો O પરથી ગતિની શરૂઆત કરી હોય, O પરથી P પર જાય અને પછી R ઉપર આવે તો પથ લંબાઈ કેટલી ને સ્થાનાંતર કેટલું? ફરીથી O થી P પર જઈ અને R પર પરત આવે તો પથ લંબાઈ કેટલી? તો અહીંયાથી શરૂઆત કરીએ તો O થી P પર ગયા એટલે 240 અંતર કપાયું, પરત આવીએ ત્યારે પણ 240 અંતર કપાયું અને ફરીથી R પર પહોંચીએ ત્યારે 40 + 40 એટલે 80 કપાયું. તો જતી વખતે 240, આવતી વખતે 240 અને વળી 80 અંતર કપાયું. આમ કુલ તમે પથ લંબાઈ ગણો તો આ 480 વત્તા 80 એટલે 560 થશે. ફરીથી 240 વત્તા 240 એટલે 480, 480 માં 80 ઉમેરીએ એટલે 560 મીટર પ્લસ અંતર કપાય કહેવાય એ પથ લંબાઈ. પરંતુ સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતરમાં 240 ગયા ધન x દિશામાં એટલે પ્લસ, પછી 240 પાછા આવ્યા વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ, અને વળી એની જ દિશામાં બીજું 80 મીટર અંતર કપાય તો -80. તો આમ તમે સમજો છો કે ભાઈ પ્રારંભિક સ્થાન O હતું, અંતિમ સ્થાન R છે, તો અંતિમ ઓછા પ્રારંભિક, અંતિમ -80 છે, પ્રારંભિક 0 છે, તો જવાબ આવો છે -80. તો આનો જવાબ પણ તમે ચેક કરો, +240 -240 જવાબ થયો
-80 મીટર અંતર. કારણ કે ધન x માં નહીં, પરિણામી સ્થાનાંતર ઋણ x ની દિશામાં થયું. આમ સ્થાનાંતર અને પથ લંબાઈ વચ્ચેનો મુખ્ય ભેદ કે પથ લંબાઈ હંમેશા ધન જ હોય, સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. પથ લંબાઈ અદિશ રાશિ છે, સ્થાનાંતર સદિશ રાશિ છે. અત્યારે એને માત્ર બે દિશાઓ લઈશું આપણે, પ્લસ અને માઇનસ, આગળ અને પાછળ બે દિશાઓ લઈશું. અને બીજી બાબત કે પથ લંબાઈ જે છે એનું મૂલ્ય એ સ્થાનાંતર જેટલું કહો તો એના કરતા હંમેશા વધારે હોય. એટલે રિલેશન જો લખવી હોય કોની વચ્ચે, પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચે, તો પથ લંબાઈ આપેલા સમાન સમયગાળામાં જે ગતિ થઈ એ ગતિ દરમિયાન જ, એ જે તે સમયગાળો હોય એ દરમિયાન જ પથ લંબાઈ is greater than or equal to સ્થાનાંતર. જો એક જ દિશામાં સુરેખ પથ ઉપર પણ એક જ દિશામાં ગતિ થતી હોય તો આ બંને ઇક્વલ હશે, પરંતુ જો આગળ અથવા પાછળ દિશા બદલાઈ જતી હોય તો પથ લંબાઈ વધારે રહેશે, સ્થાનાંતર ઓછું હશે. હવે આને લગતા ઘણા બધા પ્રશ્નો બનાવી શકાય. આનો ગુણોત્તર બનાવે, પથ લંબાઈ અપોન સ્થાનાંતર is greater than or equal to 1. એક જ દિશામાં ગતિ થતી હોય તો ઇક્વલ ટુ આવે, એટલે ગુણોત્તર જે લઈએ તો 1 આવશે. એ પ્રકારના વિકલ્પ વાળા પ્રશ્નો પણ બનાવી શકાય.